ખૂણાનો ખજાનો છે પણ એ ખૂણો 2 અઠવાડિયું ન થાય ને તો સાફ થઈ ગયો. બધી વસ્તુ મુલેવાથી મુકાતો નામ દેવા બીજા ડાઈ કેટલી શાંત છે એ દીગુડો તારા વખાણ કરે જ ફિયા ગયા હતી તું મને કેમ ખ્યાલ નહીં? કેટલું મશીન હાલે મેં તો નક્કી કરી મેં માણસ ચોર આવ્યો હોય તો માણસ ખબર ન પડે. વિરાલીબેન અને આકાશભાઈ તમારું મને 98 મળી ગયું છે લસણ વાળું બહુ જ સરસ છે. ત્યારે જઈશ મારા નેલ કરવા માટે મોટું એટલે તો મોટું ટ્રાન્સફર થઈ નથી ગયું. કરવાના ખાલી ખરેખર તમને રિઝલ્ટ સારામાં સારું મળશે એટલે તો આ તો બે અત્યારે લીંબુ શું કર્યું નીચવા છે? છે આમાં. હા હવે એમાં બીજોરું નાખવાનું કે ખાલી લીંબુ? બે લીંબુ છે ને પાણી ગુડો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? મોજમાં. અમે પણ મસ્ત મજાના મોજમાં અને વાગી ગયા છે અત્યારે સવારના 8:30 અને મસ્ત મજાની મોર્નિંગની સાથે તમને બધાને મળી રહ્યા છીએ. ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો થોડો બાકી છે કારણ કે પેટ હમણાં 2 દિવસથી કેવું થાય છે કે ભર્યું મને લાગે છે. ખબર નથી પડતી શું કામ થતું હોય. વિરાલીને પૂછું, મમ્મીને પૂછું, કારણ કે બધું રેડી થઈ જાય છે, સિસ્ટમ બધી રેડી ચાલે છે પણ ખબર નહીં કેમ. કારણ કે મને એવું લાગે છે કે શું છે, પાણી વધારે પીવાતું છે. કારણ કે ગઈકાલે રાતના કાલે આખો દિવસ કાંઈ પણ મને ન થયું. પથરીનો જે દુખાવો હતો ને એના લીધેથી પણ રાતના 4 કે 5 વાગ્યા છે, 5 વાગ્યા ને ત્યારે મને દુખાવો ચાલુ થયો, પેન થયું થોડીક વાર. એટલે પછી વિરાલીને જગાડીને પછી પાણીની બોટલ હતી ને પૂરી થઈ ગઈ હતી તો નીચે જવા એમ નતું. કારણ કે વિરાલીને જગાડું ને અહીંયાથી ઉતરે અને પછી નીચે જઈને પછી પાછા દાદર ચડે એટલે મેં પપ્પાને જગાડ્યા. પપ્પાને ભાઈ તમે બોટલ લઈ આવજો ને હું મેં કીધું હાલી નથી શકતો. કારણ કે દુખાવો થાય ને ત્યારે શું થાય ખબર, બોડી આમ વાંકું વળીને રાખવું પડે તો દુખાવો ઓછો થાય. સીધા ઉભા રહે ને તો દુખે વધારે. પપ્પા બોટલ લઈ આવ્યા, બોટલ લઈ આવીને પાણી પીવાનું શરૂ કર્યું ને અહીંયા સુધી આવી ગયું. આમ થઈ જાય કે હમણાં વોમિટિંગ થઈ જાય પણ તોય ત્યાં સુધી પીધું તો 10 મિનિટ જેવું થયું ને એટલે રાહત થઈ ગઈ, વાંધો ન આવ્યો. એટલે દવાની બધું તો પીધું હતું તેમ છતાં એ વસ્તુ થયું હતું. પણ શું છે કે આમ પેટ ભર્યું વધારે લાગે છે. અને સાથે અત્યારે વિરાલીને મળી અને વિરાલીને અત્યારે તમે હાલત જોશો ને તો એમ જ કહે છે કે હું મારે સુઈ જ જવું છે, મારે ઊંઘ જ કરવી છે. આમ જો ઊંઘ જ આવે છે. કેમ ઊંઘ આવે છે? વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ ઊંઘ આવે છે? પગ બહુ કળે છે અમારો એટલે આખો પગ ને આ ખંભામાંથી હાથ. રાતે એક પડખે સુવાતું એવું નથી થતું ને? હાથમાં પગમાં નહીં. પણ સુતી જ નથી, ક્યાંથી પગ એક પડખે સુવાય? મશીન પડ્યું જો. હા કેમ રાતે કર્યું તું તે શરૂ? હા, 1 વાગે બેઠી હતી તે 2:15 પછી લાંબી થઈ હું. તું કઈ જગ્યાએ હતી? તું મને કેમ ખ્યાલ નહીં? કેટલું મશીન હાલે મેં તો નક્કી કરી મેં માણસ ચોર આવ્યો હોય તો માણસ ખબર ન પડે એવી ઊંઘ હતી. બોલો એને મશીન કેટલો અવાજ આવે. મેં તો હમણાં કંઈક જાગી ન જાય તો અહીંયા આપીને ફરાવી હતી ઓલ્ડરે. હા મેં ના બેઠી કર્યું મેં. અરે મને ખરેખર ખબર જ નથી. કારણ કે ક્યારેક ઊંઘ એવી જાય ને તો ખ્યાલ ન રહે રાતના. માણસોને ફોન જોતા હોય ને તો બિલકુલ ઊંઘ ન તો 2 વાગી જાય. અને જેવો ફોન મૂકવાનો ને એવો મને કે હુઈ જાય ને તમે હુઈ જાવ, હમણાં હુઈ જાવ છું. પૂછવાનું ના હોય કામ બેઠી તો કાંઈ નહીં, સીધો ગારડો જ મળ્યો ફોન મૂકીને તો તરત ખોવાઈ ગયું. કાંઈ નહીં લે એમ નહીં, તને પગ મેં દાબી નથી દીધો વળે એ પેલા એટલે કઈ દુખતો હોય તો તમને દુખે દવા પે તમને મટી જાય. પણ એમ નથી, જો મારાથી થઈ શકતું એટલું હું કરું. પછી મને આ અંગૂઠા દુખવા મળે તો હું કેટલું કરી શકું? કરવું પડે. લે વાહ મારે enter કરવાનું. એવું કાંઈ નથી. કાંઈ ખરેખર જો હું વિરાલીને થતું હોય ને એટલી વસ્તુ કરું. પણ ક્યારેક આ વસ્તુ મને પછી દુખવા લાગે. આપડા પોચા હોય બરોબર છે તો ક્યારેક પછી તો હું ખમી જાવ ને એમ. પણ રાતના એને વધારે દુખતા એટલે પછી એને શું હોય કે ભાઈ આકાશને ડિસ્ટર્બ નથી કરવા, સૂતા છે. કારણ કે એને ખબર છે મારી હેલ્થ ઓકે ના હોય તો ભલે રેસ્ટ કરતા. બપોરે પાછું વિરાલીને સુઈ જાવ ને બપોરે પાછું મારે કોઈ દિવસ ક્યારેય સુવાનું હોય નહીં. હોય વિરાલી ક્યારે મારે સુવાનું? તમે કામ કરતા હોય તમે રિપ્લે કરતા. કાલ બપોરે હતું તો કાલ બપોરે તું ને મમ્મી બંને આરામ કરતા હતા બરોબર. હું 4 સાડા 4 વાગ્યાથી લઈને બહાર ગયો તો આવ્યો 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી બધું કામકાજ અહીંયા હતું કરતા હોય એટલે કે ઓર્ડર ફાઇન્ડ કરતા હોય. તો હવે ભૂખ નથી લાગી? ઈચ્છા જ નથી થતી ખાવું છે એમ થાય કે પગ જ એટલો કળે છે અત્યારે હાથ ને પગ બેવું થાય છે. ઓહો પગને તો હમણાં નાખીએ ગરમ પાણીમાં. પગને નાખી ગરમ પાણી એટલે પગ મૂકીએ ગરમ પાણીમાં એમ એટલે મીઠું ને ગરમ પાણી નાખેલા થોડાક તને રાહત રહે એમ. જોઈ કે કાલ બીજું ચલો નીચે જઈએ નાસ્તા પાણી કરીએ હે ને. હજુ તો ઉપરથી નીચે આવીએ છીએ તો અહીંયા જો મસ્ત મજાની તૈયારીઓ થઈ રહી છે. તલ હળસી કે તલ મિક્સ વિમળા બેન?
આ તો ઘરનો બનાવી છે. લે હા લે હું તો તમે ઓર્ડર ન કરો છો મમ્મી મારા બાપા ઓર્ડર નો નહીં, મારા ઘરનો નવરાય છે ટાઈમ. મહેમાન આવે ઘરનો બનાવવો પડે ને. પેલા અત્યારે ઘરનો અથાણું બનાવી લીધું લસણનું અને અત્યારમાં મુખવાસ, પછી હવે કામકાજ. ઓકે સરસ. પેલા તો વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ મને છે બધા. ને ઠપકો આપે છે, તને હું પૂછું નહીં ને સામેથી હા ગુડ મોર્નિંગ હું નથી કરતી, ત્યાં સામેથી એમ કહે છે આકાશભાઈ કે સામેથી બોલે નહીં પણ કે વિમળા માસી કે પહેલા બોલી જાય કે હા, સાચી વાત છે. એટલે તો મારે બોલવું પડે પહેલા. ક્યારેક તો એવું ભૂલાઈ છે. જાય, ભૂલાઈ બીજી જાય વાત ભૂલાઈ કરતા જાય. હોય. હા અને મમ્મીને રૂટીન છે કે ભાઈ મમ્મી સામેથી જ પહેલા એમ કે ભાઈ પહેલા વેરી ગુડ મોર્નિંગ પછી બીજી બધી વાતચીત એમ. અને અહીંયા જો આ લસણ અને આ લસણ એટલું રાત્રે હેરાન કર્યું છે કે વાત જવા દો, પૂછો અહીંયા વિરાલીને. ઈ મારે વાત શેર કરવી જ હતી. હે? 2:30 વાગ્યા ને ઊંઘનું કારણ બે હતું, એક તો હાથ પગ કડવો અને એક લસણ. એ તો લસણનું તો મને હતું, જો મેં તને કીધું આપણે 12:30 તમે 1 સ્પ્રે વાગે. એટલો છાંટ્યો તો સ્પ્રે મગજમાં ઘરી ગયો. બેમાં બારી તો ખોલી ભેગું જ નહીં. પછી એસી બંધ કરીને બારી બધી ખોલી નાખી. ઓ મમ્મી આખી રાત એસી બંધ રાખીને બારી ખોલીને સુતા રહીએ. બોલો હું થયું ખબર છે, લસણની સ્મેલ એટલી આવે ફૂલે ફૂલ. પછી પપ્પા ઉઠ્યા ને તો પપ્પાને મેં કીધું નીચે, મેં કીધું બોલેલું હોય એટલે ફ્રીજમાં તો હા રખાય નહીં, ખુલ્લું રાખવું ફ્રીજમાં ન પડે. રખાય. હવે હાંજે આપણે લાવ્યા નકર તો બનાવી દઈએ તરત જ. હા. હવે હાંજે લાવ્યા એમ કેમ બનાવવું ને બધું ન થઈ થાય ગયું. તરત જ એટલે એને ખુલ્લું પંખા એટલે જ આવે, સ્મેલ તો આવે જ છે. સ્મેલ આવે એટલે એટલે પપ્પા- ફ્રીજમાં જ ન રખાય. પપ્પાને મેં કીધું હા રોજ તો આપણે કોઈ દિવસ રાત રાખતા જ નથી, બની જ ગયું હોય દિવસે. બની ગયું હોય. પપ્પાને મેં કીધું એવું લાગે તો મેં કીધું નીચેની બારીઓ ખોલ નાખો, એટલે મેં જો હવા અવર જવર થઈ જાય. ઈ કે ના રે ના, ઈ કે તો ઈ કે એટલી સ્મેલ આવે છે ઈ કે મગજમાં બોલ મને ઘરી ગયું બધું ને આમ માયને બધા એકદમ ગુસ્સો આવે ને એકદમ ઇરિટેટેડ થઈ ગયું માયને. મને બંધ થાય શું કરું, એક તો હાથ પગ કળે ને ઊંઘ આવે નો સરખું શું આ બધું ભેગું થયું પડી ગયું તમારે. થાય. એવું છે કાંઈ નહીં, પણ ક્યારેક ક્યારેક એવું થઈ જાય. થઈ જાય ને અત્યારે જો મમ્મીના ફોન ચાલી રહ્યા છે, કારણ કે ગઈકાલે રાત્રે બધાને બધાને ઇન્વિટેશન આપણે ગામડે સુરત બધા જે રિલેટિવ હોય બધાને આમંત્રણ માટે ફોન કર્યો અને આપણે PDF ફાઇલો આમંત્રણ માટે બધાને મોકલી. એટલે અત્યારે અમુક મમ્મીને પર્સનલ જે વેલા બોલાવવા હોય, આપણે ખોળો ભરતા હોય હાવ ઘરના જ હોય, હા, વેલા એને વેલા પહેલા બોલાવે કહેવું પડે. મમ્મી પર્સનલ ફોન કરીને કહે છે જે કાકી હોય ભાભી હોય કે ભાઈ આટલા વાગે તમે ઘરે પહોંચી જાજો એમ. હા એ રીતનું કામ છે અત્યારે જોરો શોરોથી. અને અત્યારમાં તો નાસ્તા પાણી કરવાનું જ બાકી છે. નાસ્તા પાણી કંઈક કરી લઈએ, પછી કંઈક પાર્લર બાલર કંઈક અમે કંઈક સ્ટાર્ટ કરીએ, અમારું થોડું ઘણું કંઈક નાનું મોટું કરીએ. નાનું મોટું ટીચક ટાબક ટીબક. જો ફેશિયલ તો મારે કરવાનું થતું જ નથી, કારણ કે ફેશિયલ તો હું કરી જ નથી શકતી. હા. એકવાર મેં ગયા દિવાળી ઉપર મેં કર્યું હતું, હા આખું મોઢું એકદમ બરુડી કેમ હોય ઝીણી ઝીણી એમ નીકળે આખા મોઢે. અને તે પછી મેરેજમાં મેં ખાલી હાઇડ્રા ફેશિયલ કરાવ્યું હતું. પછી કોઈ દિવસ નહીં ઘરે ક્યારે એટલે ક્યારે ગમે તે મારો ને ફેશિયલ કોઈ દિવસ મોઢે નથી કરતા. મારે કેવું સારામાં સારું આમાં કઈ ખર્ચો જ નહીં. અને આઈબ્રો તમે જોવો ને કેટલો ત્યારે વધ્યો છે. મને સાચું કહું રિયલી તો મને પાર્લરે જાવ ને એટલે બહુ કંટાળજનક વસ્તુ છે. વેક્સ કરાવો, આઈબ્રો કરાવો, ફેશિયલ કરાવો, બિલકુલ મને વસ્તુ પસંદ જ નથી. આ કરાય છે પછી થોડું ગમે ખરા, પણ અત્યારે જવું હોય ને તો ક્યાં જાવ, હાલ કાલે જાવ કાલે એમ કરતા કરતા તમારે વેક્સમાં તો 1.5-2 મહિને મારે વહી જાય, ઓહો. આઈબ્રોમાં ક્યારેક મહિનો વહી જાય એવું થાય. એટલે મને આમ કંટાળજનક થાય. અને વિરાલીનું મારું બંનેનું એક વસ્તુ એ સરસ છે કે ભાઈ છે ને આ જે મેકઓવર હોય વધારે પડતો બરોબર, એની અંદર અમે કોઈ પણ જાતનો, જો મમ્મીનો ફોન ચાલી રહ્યો છે, કોઈ પણ જાતના શું છે કે વધારે પડતા અમે ખર્ચા નથી કરતા. જે નોર્મલી થતું હોય ભાઈ બિયર શેવિંગ થતી હોય, હેર કટિંગ થતું હોય, એ વસ્તુ થતી હોય. પછી વધારે એવું નહીં કે સ્લોપિંગ મારી દેવાનું, વધારે ફેન્સી હેર કટમાં જવાનું. વિરાલીને પણ એવી વસ્તુ, એટલે એ સારામાં સારું છે. આ બંને મોડલ ગ્લો માટે સ્કિન કેર માટે કેટલું કેટલું જાતે લગાવતા સૂતા ટાઈમે તો સવારે લગાવ મોર્નિંગમાં. પણ મેં મારા લાઈફમાં કાંઈ એટલે કે અત્યારે સાચું કહું ને અત્યારે હાલની તકમાં તો હું અત્યારે ફેસ વોશ થી મારું મોઢું મેં ક્લીન નથી કર્યું. હા, face wash થી તો use નથી છે ને કરતી. ત્યારથી ફેસ વોશ એ નહીં, એક જ ફેસ વોશ યુઝ નથી કર્યો મેં. હા ખાલી સાબુથી નાઈને મોઢે તો મેં સાબુ નથી દીધો. બોલો કાંઈ છે મારું મોઢે અત્યારે? નહીં એમ ઘણા ના થાય કે એમ કેમ હોય, પણ તે ચીકણું નથી કાંઈ એટલે કાંઈ અત્યારે મારું મોઢામાં નથી અત્યારે. ક્યારેક એવું લાગે ને બહુ કે 15 દિવસે કે ભાઈ થોડું બ્લેક લાગે છે કે આમ ડલ લાગે છે તો ક્યારેક વળી કર્યું હોય ફેસ વોશ. ઈ જીજુનું છે ને એ જ, બાકી એક વસ્તુ જ નહીં મોઢે. હા હા જો મમ્મીને અત્યારે ફોન ચાલી રહ્યો છે એટલે એમના ડિસ્કશનો ચાલુ છે. જોઈ અને બીજી વાત એ શેર કરવી હતી કે પ્રસંગ હોય ને ત્યારે પણ કોઈ દિવસ મેં મેકઅપ નથી કર્યો, કાંઈ એટલે કાંઈ નહીં. ખાલી મારે લિપસ્ટિક જ ને ચાંદલો હોય અને બસ સિંદૂર હોય, એટલી જ વસ્તુ હોય. ખાલી કોઈ દિવસ પાવડર મોઢે મેં નથી લગાવ્યો. એ સારામાં સારી વસ્તુ છે. એટલે મને ફાઇનલી આપણે ઘરનો મુખવાસ પૂરો થઈ ગયો છે અને હવે થઈ રહ્યો છે ઓર્ડરનો મુખવાસ અહીંયા બની રહ્યો છે. આ શું છે? વરિયાળી. ઓકે વરિયાળી છે, સાથે અહીંયા અળસી છે અને સાથે તમે જોઈ શકો છો અહીંયા તલ છે. તલ શેકાઈ ગયા કે બાકી છે? બાકી છે જ્યાં. ઓકે સરસ. પણ રૂમાલ સરસ સરસ લાગે છે, ખંભે રૂમાલ. રાખવો પડે ને, ગરમી બહુ છે, શું કરું?
આજે થોડુંક વરસાદી વાતાવરણ જેવું લાગે છે વિરાલી. તો અત્યારે બફાર છે ને કંઈક ખાવા મળે એવું થાય. કારણ કે હવે 2 ઓર્ડર છે, મમ્મી ઘર કામ કરે તો કહું તો પડશે ત્યાં વગર કીધું એવું થઈ ગયું. ફિનિશ કરવા પડશે કે તો. ઉતાવળે નકર તો આપણે નિરાતે કરી તો વાંધો ન આવે. હા પણ આજ ઓર્ડર જેટલા નીકળે ને એટલે બધે ઓર્ડર આજ કમ્પ્લીટ કરી દેવા છે. એટલે 2 થી 3 દિવસ આપણે પ્રસંગ હોય એટલે અમે વચ્ચે કશું કંઈ કરવાનું નહીં. એટલે આજે બધું કમ્પ્લીટ કરી નાખવાનું છે અને ઓર્ડર એક રહી ન જાય વસ્તુ સમજાણી. ઓકે વેરી ગુડ. તો ભાઈ અત્યારે બની રહ્યો છે, અત્યારે તલ મિક્સ છે ને? તલ મિક્સ પછી તલ અળસી 2-1 કિલો બનાવવાનું ઓકે એવું છે. અને ફરવાનો ખાય ખોઈ મમ્મીએ બધું અહીંયા ખોલ્યું તો આમ જો અત્યારે માંડ સાફ સફાઈ પાછી કરી છે. અને મમ્મીને એવી વસ્તુ છે ને કે અમારે આ ખૂણો રહ્યો ને આ ખૂણો ઈ ખૂણામાં જ બધું સહી છે. એ ખૂણામાં જ બધું જોઈને ઈ ખૂણામાં ખજાનો છે, પણ એ ખૂણો 2 અઠવાડિયું ન થાય ને તો સાફ થઈ ગયો. બધી વસ્તુ મુલેવાથી મુકાતો આમ તેમ આમ તેમ થાય જ કરે. હા ખ્યાલ કરે મૂકવું જ પડે બધું. તો એટલે ઈ ખૂણો થઈ ગયો સરસ સાફ જો. સરસ થઈ ગયો એમ ને. હા. અને જો હજુ નીચે અહીંયા બધું કચરો ભર્યો છે, સાફ સફાઈ નીચે કરવાની ને. બધા જ બાકી છે સવારના વાસણે બાકી છે. એમને એમ છે મમ્મી કે તું શેકું ભાઈ કે બેઠા બેઠા જે થાય કે હું ઘર કામ પતાવું કે વાંધો નહીં. કારણ કે ઘર કામમાં શું થાય કે મારે ઘરે બે ઊભું થાવ બેવું એ પોસિબલ થાય ને એટલે ઊભા માટે થયા કરે એટલે મેં ઓલા ઉપવાસ કરી નાખું 2 કિલો છે ને. હા યાર વાતું કરવી છે, વાતું કરવી છે. હે આખું જઈ કરે વળી વાતું કરવી છે. હું વાતું કરવી છે તો બોલને પણ કોણ ના પાડે છે? હે બોલો, બોલવા મળે ફટાફટ બોલવા મળે. મોઢું એવું કરે બોલવા હાટું દી આખું આમ ને ઊંચા કરે છે સમજો. એ વિચારે છે વિરાલી કે કોણ છે કે હું ઝટ બોલાવું એને એમ. જાતિ નાની હતી માં દ્વિજા એમ નહીં, તું ક્યારની ફોનમાં છો તે જોયું ને આંખનું મટકું માર્યું? નથી મારા દ્વિજા વાત છે નથી ખરા એ દ્વિજા એ લે અરે ફોન સામું જોલ મમ્મી જામ ફોન લઈને ફોન સામું જોલ બોલી એ ઢીંગો દ્વિજા ડાઈ કેટલી શાંત છે. એ દીકુડો તારા વખાણ કરે જ પિયા કે ડાય દીકો છે એમ. ડાય દીકો છે, ડાય દીકો છે. વાતો કરી લે ને હું દ્વિજા શું કરે દ્વિજા? બાર મળે છે મમ્મી યાર મોઢું અડકું નથી દેખાતું અમને. હા મમ્મી કે મને ફોન રાખતા નથી આવડતો કેમ રાખો એમ એવું થયું. મમ્મીને ફોન કર્યો મેં શું કરો એમ તે કે બીજા રમાડું મેં શું વાત છે વિડીયો કોલ કરાવ મેં રમાડીશ મેં એ દીધું. હા અડધી દેખાય અડધી નથી દેખાતી. હવે દેખાણી તમારે શું મમ્મી તમારા ફોનમાં જોવાનું તમને એમ ફોનમાં તમારા દેખાય છે કે નહીં એમ કાઢી બાને ફોન રાખતા નથી આવડતો તો બીજા નજર માનતા આવડે ફોનમાં ફોન ક્યાં લઈ જાય છે એમ. તઈ વાધુડી તમારી નથી કારણ કે વિડીયો તો ઘણી વાર કરતા હોય આપણે ક્યારેક સૂતી હોય ને ક્યાંક સરખું ન હોય. એમ છે ને હું કેટલી વાતો કરી નાખું થતું છે ને ફોનમાં ધ્યાન છે. મટકું નથી માર્યું બોલો કર્યો ત્યારનો ફોન અમે તો મટકું નથી મારતું. સો જસ્ટના વાગ્યા છે અત્યારે 2:30 જેવું થવા એવું છે. 2:30 થયા છે અને 2:30 ની સાથે બહાર જઈએ છીએ. પણ 2:30 ની સાથે બહાર તો જઈએ છીએ પણ શું છે કે ઘરમાં બધા ચોંટી પડ્યા મંડી પડ્યા. આમ નથી કરતો ને તેમ નથી કરતો ને ઓલું નથી કરતો ને. પણ એમાં ખરેખર એવું જ છે. આ સિરપ એવી છે ને જો આ એક સિરપ મને આપી છે એની પેલા તો હું વાત કરું રાતે દુખતું હોય ને તે બધાને જગાડવાના પીવાટાને કોઈ યાદ કરાવ તો યાદ રાખવાનું નકર બાકી એને તો ભૂલી જ જવાનું માતા પીવાનું છે કરવાનું છે એટલે તો કહું છું બધા મને ખીજાય છે એમ. તો મમ્મી જ્યારે કામમાં હતા બીજારું યાદ એવું નહીં તો પોતે ખાવા કે લે મમ્મી બીજારું ભૂલાઈ ગયું મારું અડધું ખાઈને પછી એવું થાય. એટલે તમને બધા ખીજા કે તમે થોડું યાદ કરો હું તમને કરી દેશું તમે તારા તમે આખા દવા પીવાની એક જ વાર નથી બોટલ કોણ પીવે મેં તો પણ આ હારી ભાવતી નથી વિરાલી. અત્યાર સુધીમાં મને જેટલી દવાઓ આવી છે ને બધી દવા હું આંખો બંધ કરીને પી જાઉં છું. પણ તું મારું સાંભળ હું અત્યાર સુધીમાં બધી દવાઓ પી જાઉં પણ આ એક દવા મને નથી ભાવતી. બહુ ખર્ચી છે, ખર્ચી ને કડવી છે બોલ. એમ નહીં આજે ઠેકડા મારવા તો નથી પીવી. અને બીજું એક છે એક બેને ભાઈ સજેશન આપ્યું હતું ખરેખર બેસ્ટ વસ્તુ એમણે મને કીધી હતી. જોકે ઘણા બધા તમારા વ્યક્તિઓના મતલબ કે બહુ વ્યક્તિઓના ફોન આવ્યા હતા, મેસેજ આવ્યા હતા પથરી મતરાવવા માટેથી, પછી પથરીના અમુક દવાઓ, અમુક ફાંકીઓ એ બધી વસ્તુ હતી. પણ એક બેનનો રિવ્યૂ મને સારો લાગ્યો છે એટલે એ વસ્તુ એપ્લાય કરું છું. જોકે તમે બધાએ કર્યું છે એ વસ્તુ બેટર જ છે પણ એક સાથે બધી વસ્તુ આપણે ના કરી શકાય. એટલે એટલા માટેથી એક પાવડર છે કે જે આયુર્વેદિક સ્ટોરની અંદર મળતો હોય છે. તો એ આ પાવડર છે ને બધી જગ્યાએ મળી રહી છે. તો ખાસ આનું હું છે ને તમને 2 થી 3 દિવસની અંદર જણાવીશ. હા 2 થી 3 દિવસમાં હું જણાવીશ કે આનું રિઝલ્ટ ખરેખર શું છે એમ.
જો ખરેખર ફાયદાકારક છે તો બધા જ વ્યક્તિઓના ટ્રાય કરાવવું જોઈએ, કારણ કે જે વ્યક્તિને રિઝલ્ટ મળ્યું છે ને એ બહુ એટલે બહુ અનબિલીવેબલ હતું. મને સજેસ્ટ કર્યું કે તમે આ ટ્રાય કરો, ખરેખર તમને રિઝલ્ટ સારામાં સારું મળશે. એટલે તો આ તો બે અત્યારે લીંબુ શું નીચવા કર્યું છે છે? આમાં. હા હા, હવે એમાં બીજોરું નાખવાનું કે ખાલી લીંબુ? બે લીંબુ છે ને પાણી ગુડો નાખ્યું છે, આ પી જાઓ, હા. તમારે દવા પી લ્યો. હા. અત્યારે જઈશ મારા નેલ કરાવવા માટે આપણે. મોટું એટલે તો મોટું ટ્રાન્સફર થઈ નથી ગયું. કરવાના, ખાલી આ જેલ પોલીસ જ કરાવીશ મારે. એવું નખ છે. તો મારે કહેજો ને કાપવા હતા, કારણ કે અત્યારે બે એવું કે ભાઈ જે આપણે સમજતા હોય સમજણ હોય એટલે હા, કે હા. ભાઈ નેલ્સ નો ત્યાં રખાય. જરીક પણ આપણે ક્યાંક પેટ ક્યાંક વાગી ગયું હોય ને, આપણે આખી સ્કિન અત્યારે મારી બહુ સેન્સિટિવ હોય, હા હા હા. નાળી થઈ ગઈ હોય, તો વાગી ગયું હોય ને તો મતલબ લોહી નીકળે એવું થઈ જાય. તકલીફ નખ થાય હમણાં થોડી. કાપવા થતા હતા તો શ્રીમદ નજીક આવ્યું, થોડાક વધેલા હોય ને તો મેં નેલ પોલિશ કરું ને તો સારું લાગે એમ. અચ્છા. મારે એક ફ્રેન્ડ છે કે હું તને કરી દઈશ, તારે આવું હોય તો તું તને કરી દઉં કે એમ, તો આવી ગયા મારી ઘરે. તો મેં કીધું ચલો તો એ કરાવી નાખીએ, નકર નહોતા બહાર કરાવવાના, ઘરે મારે સાદી નેલ પોલિશ કરવી હતી. જેલ પોલીસ તો મહિનો થોડીક રહીને એમ ઓલ તો તરત નીકળી જાય એવું થાય. એટલે પછી કરાવીને પછી શ્રીમદનું કામ પછી થોડાક દી એમ થાય કે હરખ છે હા, હા. રાખશું, પછી બધા એક કટિંગ મારી દેવાનું છે. ઓકે, સરસ. ચાલો તો એમ કરીએ ને આપણે જો અહીંયા પાણી ભરી લઈએ છીએ નાખ્યું પાણી પછી બહુ ખાટું તો વધારે અને જાય આગળ પછી. પી લઈએ એટલે ખબર પડે કેવું છે. ના દવા પી લે, બે ચમચી પીવાનું છે ને. ના છોકરાને જેમ બધું ખાવું પડે. મજા આવી ગઈ. આની મજા લ્યો હવે. અરે એ તો એમને નથી પીવું એમ વિરાલી. તો 2 ચમચી ગ્લાસ નાખવાનું, ઓલા ગ્લાસમાં નાખવાનું, હા, અને અડધો ગ્લાસ કરવાનું. પછી હવે જોજે એનું મારું રિએક્શન કેવું આવે છે. હજી 1 ચમચી નાખ. નાખો છો? પાણી કેટલું બસ ને એટલું. હા, અને આખા તમે કહેતા હતા ને રિવ્યુ આવ્યો મને તમે સંભળાવ્યા નહીં રિવ્યુ કઈ. રિવ્યુ હું તમને શેર કરું છું ને, આ ક્લિપ પૂરી થાય પછી તમે રિવ્યુ સાંભળી લેજો. સાથે આપણા એક કસ્ટમર છે જે યુએઈ છે, એટલે કે દુબઈ છે, અને દુબઈથી એમને આપણે અહીંયાથી મોકલ્યું હતું ફિનલાનું જ્યુસ અને સાથે લસણ કેરી અને આદુનું અથાણું. તો એમની વોઇસ નોટ પણ અહીંયા સાંભળીએ આપણે. સ્વામિનારાયણ વિરાલીબેન અને આકાશભાઈ, તમારું મને અઠાણું મળી ગયું છે, લસણવાળું, બહુ જ સરસ છે. ગઈકાલે જ મળ્યું અને ફિનલાનું જ્યુસ પણ મળી ગયું છે, મને બહુ જ ભાવ્યું. થેન્ક યુ. તમારા મમ્મીને ખાસ થેન્ક યુ કહેજો મારા તરફથી. એનર્જી બૂસ્ટર પાવડર રહી ગયો મંગાવવાનો, હવે કોઈ આવતું જતું હશે ને તો એમની પાસે હું તમને ઓર્ડર આપીશ એનર્જી બૂસ્ટર પાવડર માટે. કારણ કે ગઈકાલે ફરસાણ મોકલ્યું હતું, પછી આપણી બ્લેક કરન્ટ કાજુ કતરી મોકલી હતી, તો એ બધા વસ્તુઓના રિવ્યૂઝ આવ્યા છે, તો ખાસ તમે રિવ્યૂ પણ સાંભળતા જજો. હવે જો આ વિરાલીએ તૈયાર કર્યું છે, હવે એ પીવું છે, મારા મોઢામાં કેમ જાય છે હું જાણું છું. ખરાબ જાય ને ગળે ઉતરી જાય તમે ગમે નાખો તો. કેવો ટેસ્ટ છે? કડવો છે તુરો છે? તુરો અને ગળ્યો છે, પણ અંદરથી જે સ્મેલ આવે છે ને એ બહુ ખરાબ છે. અમુક અમુક હોય હતા છે. એટલે આવો એક્સપિરિયન્સ થતો હોય છે. અને ભાઈ જે વસ્તુ રિયલ અત્યારે મોઢા ઉપર જે આવે છે ને એક્સપ્રેશન, એ જ તમને શેર કરે કે ઓવર નથી કર્યા. ઠીક છે, એની વેસ ચલો ફટાફટ જઈ અને મારા મસ્ત મજાના નેલ કરાવીને તમને બધાને શેર કરું કેવા કરીએ છીએ. રેડી? ચલો. તો વાગી ગયા છે 7:30 અને પહોંચી ગયા છીએ ઘરે. અને વિરાલી એમના કામ માટેથી ગઈ હતી સ્પેશિયલી. તો શું કામકાજ કરીને તમે આવ્યા છો અહીંયા જણાવો અમને. ચલો. જણાવી દઈ. જો નેલ કરાવ્યો. અરે વાહ, અરે વાહ. આમાં જો ગર્લ છે, પછી ગર્લ આમાં લખ્યું છે, બોય લખ્યું છે, પણ એક વસ્તુ મિસ છે, એ મોમ છે લખ્યું છે. પાપા નથી પછી લખ્યું. મેં બોલો. દીદીને કીધું મેં તમે મને બાપા નામ તો લખ્યું નથી, મેં ખોટું લાગી હા. જાય એમ કે તમારે મા દીકરાને બધું કરાય ને મારું તો હવે કાંઈ ન આવ્યું એમ કે એમ કીધું. સાચી જ વાત ને. તો નહોતું પોસિબલ થાય એમ આકાશ. એવું આ થોડું બધા છે ને ચાલે. અમુક અમુક સ્ટીકર છે આ બધા. હા 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 અને હા. પાપાનું સ્ટીકર નહોતું એની પાસે એટલે અવેલેબલમાં. અરે વાહ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, ચલો મેં પપ્પા અમારા છે નારાજ થાય એમ નથી, મેં કીધું હમ. બેબી તો બધાનું છે આપણું. ખાલી નખ મારા છે, નામ ખાલી બહેનું મમ્માનું આવ્યું છે અને પપ્પાનું નથી આવ્યું એટલા માટે. ઓકે. આવીને તો પેલા હું બેસી જ ગઈ હતી, કારણ કે બાઇક ઉપર જાય એટલે બહુ થકાઈ જાય એવું થાય છે. મમ્મીને બતાવ્યા જ નથી, તો મમ્મીનું રિએક્શન જોઈ કેવું છે. ચલો તો અને બતાવીએ પગમાં મેં અમને. પગમાં આવું સિમ્પલ કરાવ્યું સોબર. ઓહો હો. અરે વાહ. પગ મારા કેવા થઈ ગયા છે, ચપ્પલ પહેરી તડકામાં જઈ જાય. હવે કે જવાનું ત્યાં છેલ્લો ધક્કો હતો, કહીને કે છેલ્લો ધક્કો હતો જવાનું હા, હવે નથી જ જવાનું, પાક્કું નથી જવાનું ક્યાંય. નથી જ જવાનું પાકું. કામ અમે નહીં તો વારા ઘડીએ કીધા કરે સાહેબ છેલ્લો ધક્કો હતો એમ કહીને કા કોઈ એટલે સાવું જ પડે, કોઈ હોય આવે એટલે નહીં તો. જવું પડે. તો શું છે જોઈ લે ભાઈ, મઠો હાલે છે અત્યારે. હા હા. તો બાજરાના બટા. દૂધીનું શાક. દૂધીનું શાક. હા. ઓહો હો. મમ્મીને પણ સરસ, સરસ. બતાવી દઈ. હા. હમ. બહુ મસ્ત લે. રેડી? હું લેખું છે એમાં મમ્મી કઈ ખ્યાલ આવે છે? હા શું આવે? આ લખ્યું ગળ, હા. પછી આમાં કઈક બાબુ બાબુ. બી લખ્યું છે, બોય. 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 હા, પછી હજી એક વસ્તુ. બીજું તો પછી નહીં લખવું પડે.
હજી બે લખ્યું છે અક્ષર ઓળખાઈ ગયા પછી હજી એક હશે જો અહીંયા શું લખ્યું? મમ નથી ઓળખાતા મોમ. મમ છે. અક્ષર નાના પડે ને થોડાક એટલે. હા. મમ્મી તમને બે દાડા છે નંબર કાંઈ છે એવું કે તમને ના રે ના કાંઈ નથી એવું છે. ઝીણા અક્ષર દેખાય ઓછા એવું જીણા ઓછા દેખાય એટલે કદાચ એમ કે ને બે દાડા ઓછું દેખાય એટલે પૂછું મને ખબર નથી મમ્મીને કોઈ વાત નથી કરી હા 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 અને પપ્પા આવી ગયા છે બધું કરિયાણું લઈને અચ્છા આવી ગયું છે એટલે તો કરિયાણું જો અત્યારે સામાન બધો આવી ગયો છે કારણ કે શું છે મહેમાન હવે આવવાના છે તો થોડી ઘણી તૈયારી હોય તો એના માટે તો બધી વસ્તુ આવી ગઈ છે શું શું પપ્પા લઈ આવ્યા છે અત્યારે ઘણું લાવ્યો એમાં સામાન કરિયાણું તો હું કરિયાણું હરિયાણામાં તો શું હોય બધું ચાખાણ ગોળી કરિયાણું શ્રીફળ ને એવું બધું મુહૂર્તનું જોઈએ ઓપારી ને એવું બધું લાવ્યો બધું લઈ આવ્યા. ઓકે ઓકે હા હા કરિયાણામાં તો બીજી વસ્તુ શું એ વાત હોય સાચી. હોય ખરા પણ હું થોડું એક્સ્ટ્રા લાવવું પડે બધી વસ્તુ નક્કી ન હોય ક્યારે કેટલી જરૂર પડી જાય એટલા માટે ઓકે અને આપણે નક્કી મમ્મી પગના બતાવ્યા છે મમ્મી પગમાં કરાવ્યું મેં પગમાં કરીને એમ કોઈ જ કરાવી આવું ડિઝાઇન ડિઝાઇન કઈ જ કરાવી હા અને છે કાલે ને એનો મતલબ સરસ લો. એક એક ડાયમંડ લગાવ્યો છે ચમકી હા, ના મોંઘા ભાવનો રિયલ ડાયમંડ ચમકે પણ પલાવશે નહીં એ કાંઈ ન થાય હે એટલે એવો એવું આવે. કરાવ્યું મેં છે આને મહિનો નેલ પોલીસ નીકળશે ને હાથમાંથી હસડ કરી દે કહેવાય ને. હસડ બમ કરી દે સમજ્યા તમે નખ ન લગાવે એની પછી આ નેલ પોલીસ કરે નખ નથી લગાવે મેં નખ પછી ડ્રોઈંગ કરાવ્યું મેં આ. છે હા એટલે હસડ બમ થઈ જાય એટલે પૂરું થઈ હવે ગયું મને કામ શું કરવું હોય તો મારે નીકળવા વહી જવાનું હોય આ. હા. ઓલી નેલ પોલીસ હોય ને તો ઈ તો હાથ ખાલી એમને ધોવાતા હોય ને તો ધીમે ધીમે ઉકળી જાય ઉપરથી હા, પોપડા. વહી જાય. મેં એટલે આ કરે આ જાય જ નહીં. પાણી કરો લોટ બાંધો ગમે ઈ કરો ને આ જાય જ નહીં આ. કમ સે કમ મહિનો તો રહેશે ત્યાં નેલ પોલીસ મારે એવું છે ઓકે. અને બીજી વાત એ કે મારી સાડીની ફૂલ મેચિંગ થઈ ગઈ છે અચ્છા એવું છે Yes, ઓહો full સરસ સરસ લ્યો વેરી ગુડ તે મેચિંગ માં જ કરાવી છે એમ કે ને પણ ના ના મેં એમ કીધું ને દીદી મેં કીધું મારે બધા મેં કીધું મારી સાડી બધા મેચિંગ જ નખ છે હા. ઈ કે એવું નથી તમે કઈ નોટિસ બોય નો સ્કાય હોય ને બેબી નો પિંક હોય એટલે બેલ ને કલર જોડે આવે ઈ કે હા કાઈ ને પિંક મેં કીધું હા મને એમ થયું કે બધા એવા જ કેમ શેડ છે મારી સાડી એવા જ શેડ છે બધા એટલે એને એ પ્રમાણે શેડમાં સિલેક્ટ કર્યા બનાવતા વધારે ખબર હોય ને તો વાળાને વધારે ખબર હોય ને ખાવાના આમ ને. ફાઇનલી આજ મારું નેલ આર્ટ થઈ ગયું બસ મજાનું બેબી શાવર માટે વેરી ગુડ વેરી ગુડ હવે તો કેવું હતું કે જેવા પ્રસંગ હોય ને એવા નેલ કરાવવાના હા બેબી શાવર તો બધું એવા બધું આમાં નખ વાસ્તુ પૂજન હોય તો એવાય આવે એવું હા, એ નથી બધું આવે યજ્ઞ આવે ને બધું અલગ અલગ આવે મેરેજ હોય તો દુલ્હા દુલ્હન હોય તો આવા દુલ્હા બધા. દુલ્હન આવે તો એટલે નો નીકળે એટલું વર્ષ દુનિયામાં એવું છે તો ચલો હવે તો થોડુંક નાસ્તા ટબક ટબક કરીને આવ્યા છેલ્લે પેલે મને પાણીપુરી ખવડાવી દે મેં કીધું ખાઈને આવ્યા છે ઈ. હવે પાણી પી પી થાય છે તો પાણી પી લે ને છેલ્લે મારું દૂધ આજ બાકી છે પીવાનું દૂધ પી લે ભૂખ લાગશે ને જેમ મુખવાસ બને ત્યારે રાખ્યો છે પાછું. અચ્છા એવું છે સવારમાં થોડોક બની ગયો હતો ને થોડોક બાકી હતો તલ અળસી બની ગયો છે ને તલ મિક્સ છે સવારમાં હું તો મેં એક બે ગાણા કર્યા ને પછી કેપેસિટી પતી ગઈ ગરમી એટલી જાય ને કંઈક ખાવા મળ્યું ને હાથમાં ત્યાં બાવડે નો હાલે એવું થઈ ગયું ઘડી ઘડી પછી આકાશ મમ્મી ઘડી પોરો ખાઈ લે કે નથી કરી મમ્મી પછી બપોરે ખાઈ પીને પછી નવરાત્રીના મુખવાસ કર્યો છે આજે ઓકે અને સરસ જોડે તો સરસ મમ્મી મુખવાસ પૂછે, બની મમ્મી ગયો હું છે બીજું કામ કરી નાખ્યું મમ્મી બીજું હું શું કર્યું છે 4 વાગે મારે મુખવાસ થઈ ગયો હા સમજ્યા એટલે 2:45 મુખવાસનું શરૂ કર્યું 4 વાગે મુખવાસ થઈ ગયો પછી મેં લાઈટ ખાના ડ્રાઈવ તો મારવા દે બધા ખુલી હા, તો બધા કાઢી ખાના નાખ્યું. ખુલી ગયા હા અને એક ખાનું ન ખુલ્યું પછી બાજુવાળા બેન ને બોલાવી હા તો એ ખાનું ખોલી દીધું ને ખાનું અત્યારે પાછું ચડ્યું નહીં મારતું લે આ લે મમ્મીને કઢાવ ઈ તો કઢાવું તો ઉપલું કા કઢાવતું ઉપલું ખાનું હતું. હા હા કારણ કે આ શું છે ક્યારેક આપણે ઓઇલિંગ ન કરતા હોય ને એટલે જામ થઈ જતા હોય હા થોડાક દેર કરવું જ પડે 15 મમ્મી એમ કહે કે તું મળવા બેટી મેં તાર વાયા કે કર્યું હતું કે પછી કાંઈ થયું જ નથી પછી આગળ કાંઈ. હા સીધી બેન તો આમથી આમ બધી બાજુથી ભાગે છે ચલો એમની સાથે જ બ્લોગને યાદ કરી દઈએ ફરી પાછા કાલ મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. હા હમણાં તો ખાસ રોજે વિડીયો જોવાનું ભૂલતા નહીં.